વાત કરીએ સેવાની સરવાણીની। દરેક માનવી જીવન સફરની રાહમાં આવતા સુખ દુઃખને પોતાના અનુભવે પાર કરી જીવનમાં આગળ ચાલ્યો જાય છે। નિર્દોષ બાળપણ, યુવાનીનો આત્મવિશ્વાસ અને ધીમે ધીમે વધતી એક ઉંમર એક સમયે એવા પડાવ પર પહોંચે છે જ્યાં ભૂતકાળ સામે વર્તમાન લૂલો થઈ ગયો હોય છે, પણ આત્મસન્માનથી જીવવાવાળા એવા લોકો જેમણે ક્યારેય કોઈની સામે હાથ લંબાવ્યો નથી, પણ શરીર સાથ આપતું ન હોય, જીવનનો વર્તમાન એકાંતમાં કોરી ખાતો હોય તો ક્યાં જવું અને કેમ જીવવું? આવા કઠણ કર્મના લોકોના દુઃખ દૂર કરી જીવનની આથમતી સંધ્યામાં અજવાળા પથરાઈ છે। રાજકોટનો સદભાવના વૃદ્ધાશ્રમ એ અજવાળા પાથરે છે। કોઈનો જીવન સાથી ચાલ્યો ગયો છે, કોઈના સંતાન પોતાનાથી પહેલા દુનિયા છોડી ગયા છે, તો કોઈનો પૂરો પરિવાર ભગવાનને વહાલો થઈ ગયો છે। શરીરની એક એક રગના ભ્રમણમાં જે સમાયેલા છે, જેમની યાદો કાળજાને ફાડી નાખે છે, તેમની યાદોથી ભરેલું દર્દનાક નિર્જીવ જીવન। જીવનની સફર જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ માણસ અનુભવે ઘડાતો જઈ દરેક સમસ્યા અને જીવનમાં બનતી ઘટનાઓનો સામનો કરતો જાય છે અને એક દિવસ દુનિયાથી વિદાય લઈ લે છે। પણ ઘણાના કર્મની કઠણાઈ એવી હોય છે કે જેમને આયુષ્ય તો લાંબુ મળ્યું છે, પણ દુઃખ દર્દોથી ભરેલું। દુનિયામાં આવા દુખિયા છે તો ઉપરવાળાએ તેમના દુઃખ દૂર કરવા ક્યાંક તો શ્રવણને મોકલ્યો જ હોય છે। શ્રવણે તેના અંધ મા બાપને ચારેય ધામની યાત્રા કરાવી અને સેવા પણ ખૂબ કરી, પણ આજના યુગ કળયુગમાં કોઈ શ્રવણ કલ્પી શકે ખરા? કલ્પના કરવાની કોઈ જરૂર નથી। શ્રવણ છે, આજના યુગમાં પણ છે। રાજકોટના શ્રવણકુમાર, નામ છે વિજયભાઈ। વિજયભાઈએ એકવાર એક વૃદ્ધની લાચારી જોઈ અને વિચાર આવ્યો કે રસ્તે રખડતા જરૂરિયાતમંદને જમવાનું તો મળી રહે છે, પણ એનું રહેઠાણ તો ઉપર આકાશ અને નીચે જમીન જ છે, તો આવા જરૂરિયાતમંદો માટે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ। વિજયભાઈએ તેમના વિચારને અમલમાં મૂક્યો, પણ એવા જરૂરિયાતમંદ માટે કે જેમને સંતાનમાં દીકરી જ હોય અને દૂર રહેતી હોય, અથવા કોઈને સંતાન હોય, જેમણે લગ્ન જ ન કર્યા હોય, જેમની આગળ પાછળ કોઈ ના હોય, જેમણે પોતાના સંતાન ગુમાવી દીધા હોય। વૃદ્ધાશ્રમ એટલે બધાને એવું લાગે કે આ ન હોવા જોઈએ, નહીતર દીકરા મૂકી જશે, પણ અમે આખું જુદા વિચારથી શરૂ કર્યું છે। જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, હવે કોઈ પેન્શન નથી આવતું અને બચત નથી, એ બીમાર પડે તો ક્યાં જાય? આપણા ચોકીદાર છે, લિફ્ટમેન છે, ઘરે આવતા કામવાળા બેન છે, નાની ઉંમરે વિધવા થઈ ગયા હોય અને પછી છેલ્લી ઉંમરે કચરા પોતા કરતા કરતા એને પેરેલાઇઝ થાય તો એના ડાયપર કોણ બદલાવે? આવા વિચારથી અમે આ સદભાવના વૃદ્ધાશ્રમની શરૂઆત કરી અને સ્પષ્ટ ઉદ્દેશ છે કે જેને દીકરા નથી એવા વડીલોને જ અમે એડમિશન આપીએ છીએ। અત્યારે 500 થી પણ વધુ વડીલો છે અને 200 થી પણ વધુ વડીલો સંપૂર્ણપણે બેડ ઉપર છે, જેને ડાયપર પહેરાવ્યા છે, તો આવા વડીલોની સેવા થાય છે। અમે તમારા માધ્યમથી આખા ગુજરાત કે ભારતમાં આકલ કરી છે કે આખા ભારતમાં જેને દીકરા નથી અને આ છેલ્લી અવસ્થાએ દુઃખી છે અથવા તો બીમાર છે, એવા વડીલોને સદભાવના વૃદ્ધિ સુધી પહોંચાડજો। જીવે ત્યાં સુધી સંપૂર્ણપણે ફ્રીમાં સાચવશું। આ સંપૂર્ણપણે દાતાની મદદથી હાલતો વૃદ્ધાશ્રમ છે। 9 વર્ષ પહેલા 15 ઓગસ્ટે 5-6 જરૂરિયાતમંદ વડીલોને રાખવાનું ચાલુ કર્યું અને તેમના માટે સારું દાન મળ્યું તો બીજા જરૂરિયાતમંદોને શોધી લાવ્યા, તો તેમના માટે પણ દાન મળવા લાગ્યું। જેમ જેમ સંખ્યા વધતી ગઈ એમ દાન પણ વધતું ગયું
અને આજે 9 વર્ષ બાદ 550 વૃદ્ધો આશ્રમમાં પોતાના જીવનની ઢળતી સાંજને સુખેથી વિતાવી રહ્યા છે. અમને હોટલમાં લઈ જાય, 15 દિવસે અમે જવાનું હોય. બધી અહીં રાજકોટની તમામ હોટલ છે ત્યાં વ્યવસ્થિત રીતે અમે જઈએ. કપડાં લત્તા વ્યવસ્થિત પહેરવાના, જાણે અહીંના આશ્રમના ન હોય એવી રીતે અમે રીતે રહીએ છીએ. દર મહિને અમારે સાડી નવી નવી આપે અમને મેડમ, એટલે જરાક ઓલી થઈ જાય ને જૂના જેવી, એટલે એમ કે કાઢી નાખો, એટલે સાડી આપે ને વ્યવસ્થિત રહેવાનું. એમ કપડાં લત્તામાં, જમવા કારવામાં બધી ફેસિલિટી. એમ હાલ પોતાની જગ્યા હોય તેવો એક જ આશ્રમ છે, બાકી 3 ભાડાની જગ્યા પર છે, જેમાં કુલ 550 આશ્રિતોને રાખવામાં આવ્યા છે અને ભવિષ્યમાં 2000 આશ્રિતો રહી શકે તેવો મોટો આશ્રમ બનાવવાનો સદભાવનાનું નામ પ્રમાણે જ વિચાર છે, જે જલ્દી જ અમલમાં આવશે. પોતાની માલિકીની જગ્યા પર પીપળિયા આશ્રમમાં 10 જેટલા આશ્રિતોને બાદ કરતા બાકી બધા જ પથારીવશ છે, જેમની સેવા સદભાવનાના સેવાભાવી કર્મચારીઓ પોતાના પણ ન કરે એવા ખંતથી કરે છે. કેરટેકરનું કામ કરીએ છીએ અમે. બધાને નવડાવવા ધોવડાવવાના, ડાયપર પહેરાવવાના, પછી જમાડવાના, વાસણ કરવાના, કપડાં કરવાના, એવી રીતના માથા ઓળવવાના, જમીનો શકતા હોય જમાડવાના, એવું બધું કામ કરીએ છીએ. હા, સેવાય કરીએ છીએ. આ પણ લાગણી થાય કે ના ભાઈ આપણે આપણા મા બાપની સેવા કરીએ છીએ, એવું લાગણી ફીલ થાય છે આપણને. હા, અમને એમ ઘણું એમ થાય છે કે ના સારું આ કામ આપણે કરીએ છીએ, બાળકનું ધ્યાન રહીએ, કામે કરીએ છીએ અને સારું લાગે છે. 3 માળના બિલ્ડિંગમાં આશ્રિતો માટે 45 રૂમ છે. એક રૂમમાં 4 વડીલોને જરૂરિયાત પ્રમાણે બધી સગવડ સાથે રાખવામાં આવે છે. આશ્રમમાં રહેતા પથારીવશ વડીલોની પરિસ્થિતિ પ્રમાણે લગભગ ઘણાએ કદાચ 4 ધામની યાત્રા કરી નહીં હોય અને હાલ તેમની પરિસ્થિતિ પણ કોઈ યાત્રા કરી શકે તેમ નથી. દરેક વડીલો માટે સદભાવના આશ્રમ જ 4 ધામ છે અને તેમને પણ એવી લાગણીનો અનુભવ થાય તે માટે આશ્રમના દરેક રૂમના નામ 4 ધામની યાત્રા કરાવે તેવા રાખવામાં આવ્યા છે. આ લોકો પથારીવશ છે. હવે અહીંથી ઊભા થઈને કઈ જગ્યાએ જવાના નથી, તો એનું દ્વારકા યમુનાજી અને જે કયો એ બધું અહીંયા બહુ બધા નામ છે. 45 રૂમ છે, 45 રૂમની ઉપર નામ આપેલા છે. લોકોનો સહારો બનતા પોતે જ એક સમયે નિરાધાર બની જશે એવું ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય અને જ્યારે આવું બને છે ત્યારે તે નિરાધાર પાસે પોતાની લાગણી વ્યક્ત કરવા શબ્દોનો પણ આધાર નથી હોતો. આજની પેઢીમાં મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું ચલણ વધી રહ્યું છે, એટલે વિજયભાઈએ અલગ જ વિચારથી આશ્રમ શરૂ કર્યો છે, જેમાં એવા જરૂરિયાતમંદ લોકોને આશ્રમમાં પ્રવેશ આપ્યો છે જેમને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે અને હાલ નથી કોઈ પેન્શન કે નથી કોઈ બચત. મારું વર્ક એકચ્યુઅલી માર્કેટિંગનું જ હતું, એટલે હોસ્પિટલને ફોકસ કરવાની કઈ સિસ્ટમ અમારી હોસ્પિટલમાં છે, કઈ ફેસિલિટી અમે આપીએ છીએ એ બધું જણાવતા હતા. મારે એક બેબી જ છે, વાઇફ મારા એક્સપાયર થઈ ગયા છે 10 વર્ષ થયા, પણ જ્યાં સુધી વ્યવસ્થિત કામ ચાલતું હતું
ત્યાં સુધી મને કોઈ જરૂર નહોતી, પણ મારે ચોથા મહિનામાં પગનું ઓપરેશન કરાવડાયું. કારણ કે મારે એક્સિડન્ટ થયો 2016માં, અને 2016માં એક્સિડન્ટ થયા પછી બંને પગમાં મારે એન્કર ફ્રેક્ચર થઈ ગયું, એટલે કે ઓવરલેપિંગ જેને કહેવાય. હાડકું મારા પગના તળિયે અડતું હતું, અને એ પછી શારીરિક પ્રોબ્લેમના હિસાબે. ફક્ત રાજકોટ જ નહીં, આખા ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આશ્રિતો સદભાવના આવી નવું જીવન વિતાવી રહ્યા છે. કોઈ બોર્ડ પર સેવા શબ્દની જગ્યાએ ફક્ત જલારામ બાપા લખે એટલે લોકો આપોઆપ સમજી જાય કે ત્યાં સેવાનું કામ થઈ રહ્યું છે. પણ કરમની કઠણાઈએ એવા સંજોગ ઉભા કર્યા કે જે વ્યક્તિએ ગુજરાત બહાર જલારામ બાપા મંદિરમાં સેવા આપી હોય તે આજે રાજકોટના સદભાવના આશ્રમની સેવા લઈ રહ્યા છે. મારા દીકરા નહોતા, દીકરીના મેરેજ કરી દીધા હતા. મારા મિસિસને યુરિનનો પ્રોબ્લેમ હતો, બીપી બધું દર્દ હતું, એટલે અહીંયા પછી ટોટલી પથારી હતા. ઘરે રસોઈ કરીને તામિલનાડુમાં અમારે ગુજરાતીમાં કોઈ કામવારી મળે નહીં. તામિલનાડુમાં બી અમને ભાષાનો ફાવે તકલીફ પડે, એટલે અમારે છોડવું પડ્યું સેલમ. ને પછી જો હું મારે ઘરે રહેવું પડે, હું ઘરે રહું તો મારી આવક બંધ થાય. એટલે પછી સેજ અહીંયાથી આવીને અમે આશ્રમની શોધ કરીને આશ્રમમાં દાખલ થવું પડ્યું છે. બીજી તારીખ ગઈ, ત્રીજી તારીખે સવારમાં મારા મિસિસને આપણે પેરેલિસિસનો હુમલો આવ્યો. 2.5-3 વર્ષ સુધી અહીં આ લોકોએ બહુ જ સરસ દવા ખર્ચ બધું મને આપ્યો. 1.5-2 મહિના માટે મિસિસની સેવા કરવામાં લેડીઝની જરૂરત મદદ પડે. 1.5-2 મહિના સુધી માટે મારી દીકરીને પણ અહીં રહેવા દીધી, અને તે એન્ડિંગ કરીને પછી ગઈ. ને 2 વર્ષ ત્યાં એક પર થઈ ગયા. હાલમાં હું એકલો છું. તરછોડાયેલા નહીં, પણ જે લોકો જીવનભર આત્મનિર્ભર રહ્યા હોય અને એમને કોઈની પાસે હાથ લાંબો કરવો નથી, એવા બા દાદા અને એવા વડીલ જેમની આગળ પાછળ કોઈ જ ના હોય તેમને વૃદ્ધાશ્રમમાં કોણ સાચવે? તો એવા જરૂરિયાતમંદ વડીલોનો આધાર છે સદભાવના વૃદ્ધાશ્રમ. જીવનભર પરિવાર માટે દોડધામ કરતો પરિવારનું મોભ જીવન સંધ્યાએ શાંતિની અપેક્ષા રાખે છે, પણ પરિવાર જ ન હોય તો તે શાંતિ મન હૃદયને સતત ખલેલ પહોંચાડે છે. ત્યારે સદભાવનાની સેવાના ઓઠાએ જ અજાણતા જાણે નવો પરિવાર ઊભો કરી દીધો છે. આજના જમાનામાં સૌથી મોટી વસ્તુ અમારા જેવા સિનિયર સિટીઝન માટે શાંતિ બહુ અગત્યની છે. શાંતિ મળે એટલે માણસને બધું સારું છે, એટલે એનું પાછું જીવન જે છે શાંતિમય પ્રસાર થાય એ બહુ જરૂરી છે. આજના સમયમાં આજની સ્થિતિ એના માટે બહુ જરૂરી છે. બસ વધતી ઉંમર અને બીમારીનો ચોલી દામનનો સાથ હોય છે. અલગ અલગ સમસ્યાથી પીડાતા વૃદ્ધોને જરૂરિયાત પ્રમાણે મેડિકલ ચેકઅપ કરાવી તેમના સ્વાસ્થ્યની સદભાવના આશ્રમ કાળજી રાખે છે. જેમને દીકરા નથી, દીકરીઓ તેમના સાસરે દૂર કોઈ શહેરમાં કે પરદેશમાં જઈને વસેલી છે, તે વડીલો સદભાવનામાં રહે છે. ભલે તેમની દીકરીઓ તેમનાથી દૂર છે, પણ જે વડીલોને શારીરિક સમસ્યા છે, જેમને ફિઝિયોથેરાપીની જરૂર છે, તેમની સેવા કરતી દીકરીઓ જાણે પોતાની દીકરીઓના રૂપે હાજર હોવાની પ્રતીતિ વડીલોને કરાવે છે. પત્નીના દેહાંત બાદ બાળકોના મા બાપ બની તેમનો ઉછેર કરી દરેકને તેમની મંઝિલ સુધી પહોંચાડ્યા બાદ જ્યારે શરીરે દગો કર્યો ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ વહારે આવ્યો અને આશ્રમની સેવાએ એટલા પ્રભાવિત કર્યા કે જો થઈ શકે તો પોતે પણ આશ્રમમાં સેવા આપે. બધા આશ્રમવાસીઓ મારા મિત્રો છે અને હું બધા સાથે સારા સંબંધ નિભાવું એવો ઉપરવાળા મને સતબુદ્ધિ આપે અને કોઈ સાથે બગાડું નહીં અને સદા માટે, અને ભગવાન મને બીજા જન્મ આશ્રમમાં દઈએ તો હું અહીંયા આવીને સેવા કરું એમ.
સુખી સંપન્ન પરિવાર સાથે જે શહેરમાં જીવન સુખેથી પસાર થતું હોય તેવામાં પરિવારના મોભનો છાંયડો જતો રહે અને તે જ શહેરમાં આશ્રિત થઈને રહેવું પડે તેવા કરમની કઠણાઈનું વર્ણન પણ કરી શકાતું નથી. પણ જો વિજયભાઈ જેવા સેવાભાવીનો આશરો મળી જાય તો જાણે મોભ દીકરો બનીને જીવનમાં આવ્યો છે. પોતાને ખોળે દીકરો અવતર્યો નથી, પણ વિજયભાઈને દીકરાથી પણ વિશેષ માનતા વડીલ જ્યારે વિજયભાઈને વાતમાં સંભાળે છે ત્યારે એટલા ગળગળા થઈ જાય છે જાણે ગયા ભવનો પુત્ર આ ભવમાં અલગ રૂપે મળ્યો હોય. અને સારું છે અમને. વિજયભાઈ અમારા દીકરાથી વિશેષ છે. ઈ પૂછા કરે અમને, આવે કાંઈ તકલીફ નથી ને બા, કાંઈ કામકાજ હોય તો કહેજો, કાંઈ પણ જરૂર હોય તો મૂંઝાવાનું નહીં, એમ અમે તમારા દીકરા જ છીએ. કોઈ જાતની નથી, કોઈ જાતની એટલે નહીં, એમ કે અમને નવું જીવન મળ્યું અને નવી અમને આયુષ્ય, ને અમને એમ નથી દુઃખ થતું કે અમે આશ્રમમાં જ રહીએ છીએ. અમને એમ જ થાય છે કે અમારે ઘર કરતા અમે સ્વર્ગમાં રહેતા હોય એવું અમને લાગે છે. ભારતીય સંસ્કૃતિમાં સામાજિક વ્યવસ્થા પ્રમાણે પિતા દીકરીના ઘરે રોકાતા નથી. માતાના ધામ સિધાવી ગયા બાદ દીકરીઓને મોટી કરી પરણાવી દરેક જવાબદારી નિભાવ્યા બાદ શારીરિક સમસ્યા સર્જાતા પિતાને કોઈના આશ્રિત બની રહેવું પડે ત્યારે દીકરીના કાળજાના કટકા થઈ જતા હોય છે. પણ સદભાવનાની સેવા જ એવી છે કે કોઈ પણ આંખ બંધ કરી તેમનો ભરોસો કરી શકે છે. સરસ છે, કઈ વાંધો અમારે ઉપાધિ જેવું નથી. અહીંયા સરસ છે, અમને અમારે ચિંતા મુક્ત છીએ અહીંયા છે ને, તો એમ ખાધે પીતે બધું સરસ છે, કઈ વાંધો નથી. સદભાવના આશ્રમમાં રહેતા વડીલોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી તેમને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. રસોઈ બનાવવા માટે રાજસ્થાનના રસોઈયા રાખવામાં આવ્યા છે. દિવસ દરમિયાન વૃદ્ધોને સવારમાં 7:30 વાગે ચા નાસ્તામાં પરોઠા, થેપલા, બટાકા પૌવા, ભાખરી, 9 વાગે ફરીથી ચા, 10 વાગે સમારીને ફળો, બપોરે દાળ ભાત શાક રોટલી સંભારો અને છાશ, 4 વાગે કોરા નાસ્તા સાથે ચા અને રાત્રે દરરોજ વિવિધ પ્રકારના ભોજન આપવામાં આવે છે. જમવાનું સરસ, 2 ટાણા જમવાનું, 2 ટાણા નાસ્તો, એકવાર 3 વાર ચા, એકવાર ફ્રૂટ, ટાઈમે ટાઈમે ખાટલે બેન ખવડાવે. પછી હું જોઈ એવું તો ઘરે ન હોય. આખી જિંદગીની મહેનત મજૂરી બાદ બહુ જ મોટી ઉંમર, કોઈ પ્રોપર્ટી નથી, કોઈ આવક નથી અને જેમની આગળ પાછળ કોઈ નથી તેવા જરૂરિયાતમંદ વડીલોનો આધાર છે સદભાવના, જ્યાં કોઈ નાત જાતના ભેદભાવ નથી. ભૂતકાળમાં પરિવાર સાથે વિતાવેલા દિવસોની યાદો સાથે હાલ આશ્રમના આશ્રિતો જ પરિવાર છે. જીવનમાં સુખ દુઃખ તો આવતા રહે છે અને દરેકે તેમાંથી પસાર થવાનું જ છે. તો પછી બધું ભૂલીને ભજો મારા હરિવાલાને. કૃષ્ણ વનમાંથી મોડા કેમ આવ્યા, સાચું બોલો ને સુંદીર શ્યામ મોડા કેમ આવ્યા, તમને નંદ બાબા ગયા છે ગોતવા, સાથે ગયા છે બળભદ્ર વીર મોડા કેમ આવ્યા. જિંદગીના અંધકારે ઉજાસને એવો તો ડરાવી દીધો હતો કે અજવાળાની કોઈ આસ જ નહોતી. પણ રાજકોટના સદભાવના આશ્રમના એક ખૂણે ઝળહળતી માનવતાએ અંધકારને એટલો દૂર કરી દીધો છે કે હવે જીવનની સંધ્યા તો સોનેરી જ રહેશે. જીવનમાં ક્યારેક તડકો તો ક્યારેક છાંયડો, આનું જ નામ જીવન ચક્ર. કોઈની સાંજ ઢળી રહી છે તો ક્યાંક નવો સૂર્યોદય થઈ રહ્યો છે.